અરવલ્લી જિલ્લાના મોડાસામાં અત્યાર સુધી 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈ સવિયાડ પાસે મદાપુર મહાદેવ ગ્રામ તરફનો રસ્તો ધોવાઈ ગયો છે. આ માર્ગ પર 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. આ રસ્તો મદાપુર મહાદેવ ગ્રામ અને રખિયાલના રહીશો માટે મોડાસા જવા માટેનો મુખ્ય અને ટૂંકો માર્ગ છે. રસ્તો તૂટી જવાથી આ વિસ્તારના લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા માત્ર 1 વર્ષ પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. નિમ્ન ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ કરવાને કારણે રસ્તો તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. બોલો. અરે સાહેબ, આ કેટલા દાડાથી આ જોખમ ડોળોમાં 1-2 દાડા તો પડી ગયો. અને અમારે શું કરવાનું? મોણા રાતનો જો કોઈ ટેમ્પો કે ટ્રક વાળો અજાણ્યો મોણા આવે તો શું કરે? પલટી ખાઈ ગઈ તો આ નાલો 2 વર્ષથી તૂટી જાય. પોરે ખાલી રિપેર માટી કરીને જતા રહ્યા. ઉણગારે બધા ભૂંગળો જુદો પડી જાય. આ જોખમ જેવું હોય, પછી કરીએ શું? કેવી તકલીફ પડે? અરે તકલીફ તો રાત માણસ ને શું કરવું? ચો થઈને ને કર્યું, બાઇક લઈને શોર્ટમાં છે તો 2 બાજુ તૂટ્યું. પછી કરવું અને અધિકારીઓ તો જોડે ચોખ્ખો વહી ગયા, એ જ ખબર નથી પડતી. કોઈ જોવા માટે આવ્યા હતા? ના, કોઈ નથી જોવા આવતા આજ સુધી. બસ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.